આજનો પ્રસંગ એટલે ગુરુવાર. કથા ભગતના આંગણે પવિત્ર અને પાવન ધરાવશો સૂર્યરાજના પ્રસન્ન મહારાજ, તુકારામ મહારાજ, તુકારામ મહારાજ, નંદુરામ મહારાજ અને હિંગોરામસિંહ ભગુરામ મહારાજ બધા સંતોની હાજરીમાં ગુરુ મહારાજના ગુણગાન ગાવાની ગુરુવાર. ગુરુ એટલે અંધારું થાય અને ગુરુ એટલે પ્રકાશ. ગુરુ જે અંધારામાંથી આપણને અંજવાળામાં લઈ જાય એને ગુરુ સદગુરુ કહેવાય. એનો આજનો કાર્યક્રમ એવો ગુરુવાર રાખ્યો છે અને બધા સંતોની હાજરીમાં બધા ભારતીય ગુરુ મહારાજના ગુણગાન ગાવા માટે બધા ગયા છે. કહેવાનું સદગુરુની કૃપા વિના આજે ત્રિવિધિનો તાપ, આદિ વેશજીનો ઉપાધિ, આજની કાલની નતારની. કાલ ભાઈ ગયો એ તને એવું, કાલ આવે છે તને, અત્યારે બેઠા તને ત્રણ કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ. આ ત્રણ કાળમાં જે માણસ મનના તરંગોમાં હળગતો હોય એને સંતોએ ત્રિવેદી કીધી. કાલે આમ થવાનું છે એની ઉપાય છે, કાલે આમ થઈ ગયું એની ઉપાય છે, અને અત્યારે બેઠા છે એ મને વપરાય. ત્રણેય ત્રિવેદીનો તાપ ગુરુ મહારાજની કૃપાથી આપણા જીવનમાં ગુરુ અને ગુરુવાર બે જો આવી જાય તો અનુભવ થઈ જાય. મારા સદગુરુના શરણમાં કાયમ જીવાવે, કદી ન જોઈને રહે ન જોઈ. ગુરુ મહારાજ તમારો મૂળ સ્વરૂપ ત્યાં સુધારતા હોય છે. તરંગ હોય મનના એમાંથી બહાર કાઢી અને તમારું સ્વરૂપ પહેલાં મનની પાય તમારું ઘર છે, તમારું સ્વરૂપ છે. અને મન તો જે આ કાર્યક્રમ કરવા માટે મન શું હોય તો જ કાર્ય થાય, મન ન હોય તો કશું કાર્ય નહીં. ભજન કરવું છે, ગુરુ ગમ જાણવી છે, કોને જાણવું પડે, કોને કરવું પડે. શરીર છે બોડી વિજ્ઞાન છે, એનું જ્ઞાન કંઈ કાળમાં થાય એવું નથી. આત્માના કંઈ કાળમાં જ્ઞાન લાગે એવું નથી. કારણ જેને પાણી ન ઓડે, પવન ન ઓડે, અગ્નિ ન ઓડે, સત્ય ન ઓડે તો એને જ્ઞાન ન ઓડે. એનીથી ને તે સંતો વિશેષ લાગે. તો આટલું બધું કરવું શું જવા પડે? ગુરુવારે બેહવું પડે, ગુરુ મહારાજને કાર્યમાં આપણે જોડાવવું પડે, કે એના વચન પર આપણે આવવું પડે. શું લે વાત, ઓલાના પાપે ન ઓડે, પુણ્ય ન ઓડે, એવી વાત નહીં નથી. પણ છતાંય આ મન સમજાવે એ તાર મોટા પુસ્તકમાં ફેર્યા એવા અનુભવ્યા ભવિષ્યાગરમાં ફેર્યા છે, જેને જ્ઞાન આપણને ગુરુ મહારાજે મન સમજાવવા માટે તન નહીં. આખા જગતનો નિયમ એવો હોય, તન સમજાવે મન નહીં. કંઠી પહેરાવે તો શરીરને પહેરાવે, ઉઠું રાખે તો શરીરને રાખે, કાર્યક્રમમાં દોડાવે તો શરીરને દોડાવે. અને જે મનને જે કાર્યક્રમ કરવો હોય તો ચાલુ જ હોય. તો સંતો એમ કીધું મન સમજાવે એનું મોટા, અને જ્ઞાન આપણને મનને સમજાવવા માટે. તનને નથી. તન તો આપણું સાધન છે. સાધનને અમથું બગાડી નહીં, એટલે એની અંદર છે ને ઘણા વસ્તુ એટલી આપણને બહાર કઢાવી અને એમ કીધું પવિત્ર અને પાવન બનાવ્યું શરીરની કિંમત ખરાબ વસ્તુ ન નાખી. એટલે બધા સંતોની વાતને આપણે વિચારવાની હોય અને વિચારી પછી આપણા જીવનમાં લેવાની હોય. જ્યાં સુધી તમારી માથે ભારો હોય ત્યાં હોય મને અનુભૂતિ હોતી નથી. એ વસ્તુ જ્યારે મારી પડશે આવે માથામાં હોય કર્મ કરવું પડે, તેવી વાલો કહેતો પણ હું માનતો ન તો આજ એ વસ્તુ મારા માથે મને ખબર પડે એમાં ભાર ઘણું લાગે.
પારખા હાથમાં કોદાળી હાલતી હોય તો ક્યાંથી આપણને અનુભવ હોય એ કોદાળી આપણા હાથમાં હોય તો આપણને અનુભવ હોય. એમ આપણે જે ચૂલા ઉપર ઊંધડી અને કરકર મીઠું થાય પૂછડે જાય શી કરો તો જૂનો દેખાય આવું આ સંતોની પહેલાંથી વાત નહીં પડે કે ચૂલો એવો ચૂલા પર ઊંધડી રહી ન કારણ રહેતો એવા કરકર મીઠું ખાવાનો ટાઈમે ન હોય ને ભરતું થઈ જાય ને છતાં એવું કીધું ચૂલા ઉપર એટલે કે આપણા ગુરુમાં એમ કીધું મારા ગુરુએ શિશોડો કીધો સાબદો એટલે એમાં આવે બધા સત્સંગનો શિશોડો માંડ્યો એમાં શબ્દની શેરડી પીલાય રહસ્ય રૂપી રસ નીકળન ભાવેથી પૂરી કાયા રૂપી કડા બનાવી પછી ઠીક કરી તાર માંડ્યો ફેરાય આમાં કુળ કપટના બળતણ અનુભવનો રસ ભરાય ગુરુ નાનક કાયા રૂપી કડા બનાવી અને પછી ઠીક કરીએ કે માહિતી હોય છે જેમાં આવરણો આ વિષયો જે બધા હોય છે એને બાળવાના કીધા કુળ કપટના બળતણ બાળતા અનુભવનો રસ ભરાય એમ સંતો આપણને ચેતવણીના ઘર સમજાવવા મૂકતા હોય જેથી કરીને જીવ માયામાંથી નીકળે મૂળ ઘર પર વળે એનું ઘર ક્યાં છે ક્યાંનો છો ક્યાં આવ્યો છો શું લેવા આવ્યો છે આપણે એ છે ને માયા માયા સીધું સાદ પુકારે અસર દેશ કે હાવ કે હોય આ બોરિંગ જેવા ચિત્રા ગોય રાડ્યું નાખે છે સિંહ જેવા હોય તો રાડ્યું નાખતા હોય સિંગડા ભાવ શું લેવા અંધારાના કારણે અંધારે સિંગડું હોય યારું થઈ જતું પણ જો તમારી પાસે અંધવળ હોય તો તમને સિંગડું નોખું પડી જાય તો સિંગડું લાગે એમાં સંસાર સર્પ જેવો છે પણ જો જ્ઞાન થઈ જાય તો ખાલી શીતળા જેવું થઈ જાય જે આપણને ખોટી ભ્રમણામાં નાખે ઇમેજને આપણને બહાર જ્યાં જ્ઞાન હોય તો એટલે સંતોએ કીધું જ્ઞાન ભક્તિને વૈરાગ 3 પોઈન્ટ હોય પહેલું જ્ઞાન યોગ બતાવ્યો ગીતાજીને એક ભક્તિ યોગ બતાવ્યો અને એક કર્મ યોગ બતાવ્યો 3 યોગ બતાવ્યા એમાં આપણે કરવું પ્રથમ કર મીઠું થાય તું કંઈક કર તો મીઠું થાય તું કંઈક કરતો નથી ખાલી બેઠો બેઠો વાતો કરો ગુરુનાથ જરીક આ ઓલું આવે તો કરી જશે ચૂલા ઉપર એટલે અહીંયા હરકું ગીતો એ ભક્તિ તો કઈ પાછા આવે એવું ભાન ભવાયા ન કરીએ તો ભક્તિ તો સુરવીર હોય કરી હતી જેને ગુરુ મહારાજના શરણમાં જઈને બોલ્યા છીએ આપણે મેં ધન આપું છું મન આપું છું ધન આપું છું શીશ આપું છું એ તો વાતો કરી કહેવાય બોલ્યા કહેવાય ને એટલે એ ચૂલા ઉપર એટલે એ ગરમ છે ચૂલા ઉપર ઊંધડીને તું કંઈક કરી તો મીઠું થાય આ સારું છે ને જીવન મીઠું કરવું હોય તો કંઈક કાર્યક્રમ કરવો પડે કંઈક થોડું જાજુ કંઈક કર્યા વિના થાય એવું ભાણ કે ભટકીસને નીચીજા મનની માય સમજીને થઈ જા ચૂક તો તારે કરવું પડે નહીં કાંઈ તો આવડે મુઠ્ઠી વાળી ભાઈ છે આપણે કાંઈ કરવું ન પડે ભાણસા વિકેતા એટલે શું ન કરવું પડે શું કરવું પડે એવું પૂછવું જોઈએ તો આ સંતો બધાએ પહેલાં બી એવું ગુરુમાં ઉપદેશ આપે ને તાર તરત કે આ બોલે બીજો નથી તાકે કોણ છે તાકે કર્માઈમાં બોલ તમે ઓળખી લીધો તો કે અમે ઓળખી લીધો તાકે હવે શું કરું આટલા ટાણે હોઈ જવાનું તો હમણાં ગામમાં બધા સંતો ફરે છે પોતાનો સમય કિંમતી બગાડી જેને થોડું કાર્ય એવું હાલતું હોય છતાંય શાંત પડે ત્યારે એ લોકો બધું મોટી ભાષા એ સંતોની હાજરીમાં વધી જતા હોય શું લેવા એમને ખબર છે ઈશ્વર તો આ છે આવું બધું કામ કર્યું છે ને તો શું કરવાનું એ કે એ તમે ઓળખ્યો છે એનું પ્રમાણ પત્ર તમારે બહાર કાઢવાનું ખાલી વાતનું વિશે આ નથી એટલે કંઈક કરતો કરવા જેવું મન તો અવળું સીધું અથડાયામાં બીજો નથી બોલતો પણ મનને કીધું ખરું તું અવળું અથડાશ જ્ઞાન થાય તારે મન મળી જાય પોતાના સ્વરૂપમાં મન મળી જાય મન મરી જાય તો મરી જાય પછી પાછું તમને જીવનદાન આપે ગુરુના શરણે જાય તો મરી જેવા થાય મરીને જીવતા થાય એમને જીવા કહેવાય ગુરુના શરણે આપણે જે બોલાય છીએ એનો આપણે બરોબર એ કે પાટે પાકું કરો
ગાડી હેઠી ન આવે, પાટે જ આવે. ભક્તિની ગાડી પાટા ઉપર ચલાવો. ચા તો દોડે નકર ઊભી રહે. એમ આપણને ગુરુ મહારાજે કીધું કે તમે પાટે જુઓ. તમને પાઠમાં જ્યાં સુધી તમારું લક્ષ્ય નથી, તમારું લક્ષ્ય છે બહાર, આવું કંઈ કરવું ન પડે કે આ બધું પૂજનનું ને બધું એ કરવું પડે કે ગુરુ મહારાજ કઈ ન બધામાં આપણે બધા ગુરુ મહારાજ છે. એ જે કર્યો એને પડવાનો ધંધો હોય છે. જેમ સેમ આપણે જ્યાં સુધી આ શરીર ગુરુ મહારાજનો પાછું એક હોય કઈ નખાય આપણું એક છે. પણ આપણને ગુરુ મહારાજ વિવેક કરી પાછું હોય તન મનને ધન ગુરુ મહારાજ તમને પાછું આપે. તો ગુરુ મહારાજ અમને પાછું શું લેવા આપે? તો આ કીધું તમે તો આમાં જ છે, માથે પૂછું આમાં જ છે. કારણ કે હવે પછી તમને પાછું આપું છું તો તમારું નથી. અત્યાર સુધી તમે એમ કહેતા મારું તન, મારું શરીર છે, મારું 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 મારું. તનને મારો, મનને મારો અને ધનને મારો. મારું તન, મારું મન ને મારું ધન ને ગુરુ મહારાજ તમને અર્પણ કરું. હવે તમને પાછું આપ્યું શું લેવા? તાકે સાચા સંતોની સેવા કરો. તાકે પણ હવે તમે સંત છીએ, હવે અમારી સેવા બધા એમ કર્યું, અમે તો બધા હરખા થઈ ગયા, હવે અમે સેવાનું કરાળ ને એ બધું શું એ વિવેક નથી. પાછું આપણને આપ્યું છે એટલે પાછું આપણે કાકાને કાકા કહેવા પડે, દાદાને દાદા કહેવા પડે, મામાને મામા કહેવા પડે. જે કહેવાનું છે એ પાછું વિગત કર્યું કહેવાનું. બોલું આપણે ટોચ લઈને હાલતું હોય આમ એથી કરીએ જ કહેવું. શરીર છે એટલે ગુરુ અને શિષ્યનો નાતો બાંધ્યો. જો શરીર ગુરુ મહારાજને આપી દીધું તાર તમે બ્રહ્મ હતા, બ્રહ્મકાર બનાવ્યા. તમારું મૂળ સ્વરૂપ શું? નરસિંહ એમ કીધું નરસિંહ હવે પાછો જા એના જતા. ના હવે મારે જ આવું નથી. હવે તો અહીંયા તો કે મારા નઠારા માણસો છે, જેમથી બોલે છે, મને આમ છે, જેમથી ગાળું દે છે, આમ કરે છે. તાકે તોય નરસિંહ પાછું જવું પડશે. હવે બચેલું છે તેમ તારો એ તેમ તો તારે ન્યાદ વાપરવાનું છે. અત્યાર સુધી તું ગાતો તો અટકળ ગાતો, હવે તું જોયેલું ગાય છે. અત્યાર સુધી તને અટપટું થતું, હવે જ્યારે તને બહુ અટપટું થાય ત્યારે કેદારો ગાય છે મળીશ. ઓકે આપણને ગુરુ મહારાજ એમ કીધું હવે પાછું જવું પડશે તમારે. હતું નહીં હવે તમારે શું કરવાનું? કે સાચા સંતોની સેવા કરવા માટે તમને પાછું આપવામાં એવું આપણને વિગત કરી કીધું. અને પાછી એવી વખતે વિગત કરી કે હોવાનું કામ હાંભેલું નહીં કરે, હાંભેલું કામ હો નહીં કરે. વિગતથી વિચારવાની વાત. હવે આપણે હો પાસે હાંભેલાનું કામ કરાવ્યું છે ને હાંભેલા પાસે હોવાનું કામ કરાવ્યું છે. તારે આ પાછું કાઢી નાખ્યું સાહેબ અને બોલ્યા પણ એમ કહે છે હોવાનું કામ હો જ કરે. ગુરુ મહારાજ બેઠા હોય ત્યાં સુધી બાળકો પાસે ગમે એટલું જ્ઞાન હોય ને બોલે નહીં. બોલે ન બોલે મારા ગુરુ મહારાજ. ગુરુ મહારાજ આજ્ઞા કરે કે વાલજીભાઈ એક સાયકી બોલો એટલે પછી ના ન પાડે. મને આવડતી, મને આમ જે આવડે બોલ નાખતું તરત. એને શું કહેવાય? એને ગુરુ આજ્ઞા કરી પુત્ર કહેવાય. અને બોલ્યો પાવર વાળો થઈ ગયો એને પડવાનું મારા ગુરુ કહેવાય. કાયમ એમ કીધું તમારા ચરણમાં રાખજો, કાયમ તમારા ચરણમાં રાખજો, કાયમ ચરણ મોટું નહીં થવાનું. ચરણમાં રાખવાનું એટલે શું? ચરણમાં કેમ રહે? જગત કે ચરણમાં રહી ન હતી. ગુરુના ચરણમાં તો બાળકો રહે. અને આપણને હોય કે એવો અનુભવ છે સંસારની રીતમાં હું એવો અનુભવ ક્યારેક કરું કે 5 વીઘાની વાડી છે માતા પિતા પાસે. એ કોને આપે? ગામના નો આપે, છોકરા નાખે ને. ગુરુ પાસે ગમે એટલી વસ્તુ હોય તો આ વાર દીકરો છે એને ઉપદેશ ન લીધો હું એને આપી ન આપે કઈ વસ્તુ આપું બોલો બારીક જે વ્યવહાર છે એને આપું. હા નહીં. અને પછી એ એમ કે હું તારો બાપ છો એટલે હું એને આપું. દીકરો થાય તો આપે ને, બાપ થાય તો કઈ વસ્તુ મળે નહીં. હું આપણા ગુરુ મહારાજના શરણમાં આપણો થાય. મને પાત્ર મળ્યું બાળકનું ગુરુ મહારાજના શરણમાં કાયમ
ગુરુ મારે પછી કેન્દ્ર બનાવ્યું, દરિયામાં ભળેલા દરિયો થઈ ગયો. તો મારા ભગવાન મહારાજ છે. અને મેં હોતે કહું ભગવાન મહારાજ કહું છું, ભગવાન શું કહેતો, ભગવાન કહેતો, કારણ કે એ દરિયામાં ભળી ગયો, હવે દરિયો થઈ ગયો. આ દરિયાની રીત આ નદીની રીત છે. આ શરીર તને દોડવાનું છે એ મૂળ મુકામે પહોંચવા માટે. જેથી ગુરુ રહેજે તેથી હસ્તિનાપુર રહી જાય. જ્યાં સુધી ગુરુ ન રહેજે, ગુરુ ક્યારે રહેજે કે ગુરુને ગમે એવી કાર્યક્રમ આપણે કર્યું તો જ ગુરુ ગમે. છોકરો માતા પિતાની આજ્ઞા કરતો હોય કાર્યક્રમ, એ છોકરો કાયમ માતા પિતાનો વાલો હોય અને ગુરુ અંદરથી તરત ઉદ્ગાર પ્રગટ થાય, મારે આને આમ કરવું, આની પાસે આને ક્યાવરાવાનું, આને ક્યાવરાવાનું, ઓલો ક્યારે એવું નહીં. એને જ અંદરથી ઉદ્ગાર થાય, મારા બાળકમાં સાગત જેવી છે, મારે આમ કરવું છે. એને ગુરુનો ઉદ્ગાર થાય. એને બધા સંતાનોમાં જે કાર્યક્રમમાં જે છોકરો ગુણવંત હોય એની હું તાકે ને પેલું લક્ષિત જ્ઞાન હોય. મારે 4 સંતાન હોય, 4 સંતાનમાં આવડી મોટી વાડીનો વ્યવહાર આવતો હોય, હું વિચાર કરું મારે કયા છોકરાને આપું તો મારું સરખું રાખે. અને હું બોલે રમેશ છે ખોટી રમતમાં રમી એને તો મારું ઘડેપમાં હું ઢોકી જ કાઢ્યું. એટલે વિવેકથી ને કર્યું. ચારેય મહારાજ છે પણ ચારેયમાં વિવેકવાળા હોય એને વસ્તુ મોટી. રાખજો આ ઘર બોલો આ ઘરનું ધ્યાન આપીને બહાર રાખવું એવું તો કાંઈ બધું બીજું ભેગું છે ને. એને ખબર હોય આજ તો બોલે અહીંયાથી નામ બોલ્યા પણ ગઢમાં ગયો ત્યાં જઈને કોહંબો પીવા માંડ્યો, કોહંબો પીતા પીતા એને ભાન ભૂલી ગયો. અને બોલીને એમ કહી જો અહીંથી તું જરાય હલતી નહીં તો હલ તો મારા ગળા નમશે, હલ તો મારા ગળા નમશે. એમ હાલે ઢોરો સડે ત્યાં સુધી નદીની બહાર નીકળ્યો ત્યાં હું બોલતો હતો. અને ઓલા પણ જ્યારે કોહંબાના કેપમાં આવી ગયું અને કોઈ એમ કીધું ઉપરવાય બહુ વરસાદ છે અને નદીમાં પાણી આવી ગયું છે અને બધાય બહાર નીકળ્યા. એને ક્યારના આંકલા કરી પણ એ ભેંસુમાં એક બેન ઊભા હતા, એ બેન ઊભા બહાર ન નીકળ્યા. ન નીકળ્યા હા ઓલા કોહંબો પીતો એને તરસ છેવડો પડે. ઓહો એ મારી રતન હોય. અરે તો એ પૂરું થઈ ગયું. એ જાય તો બધું તણી ગયું હોય ને. ઓર હા તારા ફાધરમાં મારું રાખનું રતન ગયું. એની કિંમત કેટલી કીની હતી? વચન નહીં. વચન વિવેકી જે નર નારી પાનભાઈ અને રોમાનિક લાગે. આ વચન વિવેક છે, વચનનો જ વિવેક છે. આપણને બરોબર સમજાયું શું વચન? આ બોલે છે બધામાં શું વચન? હવે વચન છે બોલતા હોય ને વિવેક ન હોય તો વસ્તુ છે. શરીર તમે એવા રૂપાળા હોય અને કપડાં ન પહેર્યા હોય તો એનો રસ કરો કઈ. એટલે સંતોએ આપણને એવી રીત બતાવી છે, ગુણવાળે બતાવી છે. અને આપણને બધાને આ ઘઉંની ભરેલી ગુણ જાડેજા એ ગુણ તો સંતોના મુખ્ય વાપરી. પછી બધાને ઉગે છે ઘઉંને ઝાડ જાડેજા, મારા સંતોને ઓલામાં ઉગે હાચા હેરલા. જેના મુખમાંથી સરવાણી છૂટે ને એનું ગુણવંત બન્યો કહેવાય. અને એ જ્યારે ગુણ એના અંદર હાલતા હોય તો જ કામ કરે ને. વાતો ખરેખર ન કરતો હોય કપડાં તૂટી ગયેલા હોય તોય ન ચાલે. વાતો ખરેખર ન કરતો કપડાં ન પહેર્યા હોય તોય ન ચાલે. કપડાં પહેર્યા હોય, વાતો ભલે ઓછી કરતો હોય પણ વિવેકિત જે બેઠો હોય તો એ આગળ હોય. એમ આપણને ગુરુમાં જે એક રીતિ બતાવી છે. આ ગુરુવાર તો આપણું નિત્યક્રમ કહેવાય. એક ગુરુવાર જાય તો ઊંઘ આવી પડે આપણને. તેવી આખી તપડિયા મારે ઓ આજ મારો ગુરુવાર. અમારે બધા સંતો ભેગા થાય ગુરુવાર કેમ મારે ગામ ગયા હોય તો અહીંયાથી બાંધ્યા હોય તોડાવીને આવે, એમ આંખો તોડાવીને અહીં આવે ગુરુવાર. આજે મારો ગુરુવાર એમ ઘેર નો અહીંયા રહેનો જ નહીં. અમારે મારા ગુરુવારમાં જવું પડે. એટલી જેને લગ્ન હોય એ છેલ્લા સુવાસા સુધી પહોંચે. ન તમે કોઈ 5 વર્ષ હોય, કોઈ 10 વર્ષ હોય, કોઈ 15 વર્ષ, અંતે તો બધા પાસે હતા એ નહીં. આને નિભાવવા માટે તમારે તત્પર આપણે ત્યાં રહેવું પડે. આપણો કાર્યક્રમ આપણી વાડીમાં આપણે ધ્યાન રાખવું. ક્યાં સ્કોર બધા તૂટે જાય તો એનું કારણ શું? આપણે બોલ્યા જે વસ્તુ પહેલી હતી એ બધું ક્લિયર થઈ જાય. આજે આમાં તમે જેમ અરે અઠવાડિયામાં 3 ગુરુવાર કરતા, એક ગુરુવારે ન મેળાવે ગુરુમાં અઠવાડિયું 8 દી સીધી આવે, પછીમાં 3 ફેરું બીજી બેઠક કરાવતા. હવે 8 દી 15 દી થાય તો ગુરુમાં ફોન ન આવે. 3 ગુરુવારથી એટલે ગુરુવાર આપણે કરીએ કે વાંધો થાકી રહેવી છે. આમાં જેવું છે થકવાડે એવું એ તો થાકવા ત્યાં આવ્યા શું હતું પણ કામથી થાય કે નથી. તમે ગુરુવારથી થાકો કામથી થાય ગયા હોય તો બીજી ઘાનો કહી દે કામ નહીં.
મરે એમ મન નથી આવું તે વાડીએ પેલો ઉકી જતું અહીંયા તો હવારમાં તરત પડી જાય અહીંયા નો થાક લાગે અહીંયા આવવાનું હોય તારે કે મને થાક લાગે મને કેવળ રિક્ષા સવારમાં મારે રિક્ષા લઈ જવાનું હું થાકી રહ્યો છું થાકી રહ્યો તો રિક્ષા નથી થાક્યો ગુરુવારમાં થાક્યો છે ગામમાં થાક્યા છીએ આપણે અને આપણે દેવીથી નામ કેનું ગુરુવાર હોય તે દી કે મને માથું દુખે મને આમ થાય મને આમ થાય એટલે માથું દુખે તો રૂમાલ બાંધી કસકામાં બાંધી વાડીએ પૂળા વાવતા હોય આપણે આખો દી પાણી વાળતા હોય પૂળા વાળતા હોય આખું કામ કરતા હોય થાકીમાં લાગે આપણે એ જે એટલું એ કાસું પડતું જાય છે એ સમજવાનું આપણે નકમ ગમે એવા થાક્યા હોય તો ગુરુવારનું નામ પડે તો આપણે થાક ઉઠી જાય અરે આ તો અમારે ગુરુવાર જ નવું કામ અરે અમારે થાક્યા ને ત્યારે થાક એમાં લાગતો છે જેમ નવા નવા લગ્ન થયા હોય તેમ આમ લોટો કાઢતા હોય સંતોને કાયમ કીધું સાંગો પાંગ એક સરખો રસ પાનભાઈ ગંગા નહીં દીધો એટલે આટલું કહે અને હવે મારે આ તો અમારા મહાપુરુષ ઘણા બેઠા છે થોડું બધાને સાંભળવાનું છે અને અમારો ફેમસ છે એટલો વાત કર્યો છે એટલે બોલવામાં તો એવું જ છે એટલે આટલું કહે ને મારી વાણીને વિરામ આપું છું અને કોઈને પણ કંઈ પણ અટપટું લાગતું તો બધાને માફ કરજો જય ગુરુ મહારાજ બોલો સદગુરુ મહારાજ